યોગેશ્વર રાધે રાધે. આજે આપણે વાત કરીશું દાદાજીનું એવું વાક્ય કે હું તુજમય બનું. હું તુજમય બનું સ્વાધ્યાય પરિવારનું ખૂબ ઊંડું અને આધ્યાત્મિક વાક્ય છે. આ વિચાર ખાસ કરીને દાદાજી દ્વારા આપવામાં આવ્યો હતો. હું તુજમય બનુંનો સરળ અર્થ છે હું એટલે કે હું, મારો અહંકાર, મારું અસ્તિત્વ. તુજ એટલે કે તું એટલે કે ભગવાન, કે આપણી ભગવાન પ્રત્યેની શું શ્રદ્ધા છે એ. મય એટલે કે ભરાઈ જવું અથવા તો સંપૂર્ણ રીતે સમાઈ જવું. એટલે કે હું તુજમય બનનો અર્થ થાય કે હું સંપૂર્ણ રીતે ભગવાનથી ભરાઈ જાઉં, મારી અંદર ભગવાનનો ભાવ આવી જાય. આ ઉપરાંત અહંકાર છોડવો એટલે કે મનુષ્ય પોતાના હું ને મોટું માને છે. હું તુજમય બનું એનો અર્થ કે મારું અહંકાર ભગવાનમાં વિલીન થઈ જાય. દરેકમાં ભગવાનને જોવો એટલે કે દરેક મનુષ્યમાં ભગવાન છે. એટલે જ્યારે આપણે કોઈને દુઃખ આપીએ છીએ ત્યારે ભગવાનને દુઃખ આપીએ છીએ. તેથી દરેક સાથે પ્રેમ, સન્માન અને દયા રાખવી. કર્મને ભક્તિ બનાવવું. જીવનનું દરેક કામ, અભ્યાસ, સેવા, કામ બધું ભગવાનને અર્પણ કરવું. એટલે કામ માત્ર કામ નહીં પણ ભક્તિ બની જાય. સ્વભાવમાં પરિવર્તન. જો માણસ હું તુજમય બનું, સાચે જીવે તો ગુસ્સો ઓછો થાય, ઈર્ષા ઓછું થાય, સેવા અને પ્રેમ વધે. નાનું ઉદાહરણ લઈએ તો જો કોઈ વ્યક્તિ તમને ગુસ્સો કરે છે તો સામાન્ય રીતે આપણે શું કરીએ, સામે ગુસ્સે થઈ જઈએ. પરંતુ જો તમને વિચારો કે આ વ્યક્તિમાં પણ ભગવાન છે તો તમારો ગુસ્સો ઓટોમેટિક ઓછો થઈ જશે. એ જ છે હું તુજમય બનુંનું જીવંતર. અંતે આટલું જ કહીશ, હું તુજમય બનું એટલે કે મારું જીવન એવું બની જાય કે મારી વિચારધારા, વર્તન અને કર્મમાં ભગવાનનો ભાવ દેખાય. રાધે રાધે.